સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગત તારીખ 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓની પોલ ખુલ્લી પડી ગઈ હતી, જેમાં 6 વિદ્યાર્થીઓ દારૂનો પેક બનાવીને ચીયર્સની બૂમો પાડી હતી, જે અંગેની જાણ થતાં જ રજિસ્ટ્રારે રેડ કરી હતી, જેમાં 4 વિદ્યાર્થીઓને ભાગવામાં વોર્ડને મદદ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે એક પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો તેમજ એક વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો। યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પકડાયેલા વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। હોસ્ટેલના રૂમમાંથી વિદેશી દારૂની બોટલ, દારૂ ભરેલા ગ્લાસ, બાઇટિંગ, નોનવેજ, ઈ સિગારેટ અને ડિફાઇન્ડ સિગારેટના પેકેટ મળી આવ્યા હતા। હોસ્ટેલમાં મનોજ તિવારી, નીરજ, અભિજીત, ઇન્દ્રજીત અને અન્ય 2 યુવકો દારૂની પાર્ટી કરી રહ્યા હતા। યુનિવર્સિટીના સીસીટીવીમાં રેડ બાદ ભાગતા વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે। વધુમાં મનોજ તિવારી નામના વિદ્યાર્થીને રૂમમાં બંધ કરાયો હતો, ત્યારે સિક્યુરિટી ઓફિસર વોચમાં હતો। આ દરમિયાન મનોજ બાલ્કનીમાંથી કૂદીને ભાગી ગયો હતો, જો કે અભિજીત રૂમમાં જ હોવાથી તે પકડાઈ ગયો હતો। પાર્ટી કરનારા 6 પૈકી 2 યુવક યુનિવર્સિટી બહારના હતા, જ્યારે 4ના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। ઉપરાંત વોર્ડનને યુનિવર્સિટીએ મેમો આપ્યો છે। સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય। આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે, રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે, એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ, વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ, એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે।